સાથે લાવી અને ઘરે ક્રિયા આદિ કાર્ય કરતો. એવામાં એક રાજા ધન ચોરીને આવ્યો અને આ બાજુ રાજા આ બે સ્ત્રીઓને ખબર પડી અરે આ તો પકડાઈ જશે અને એની પાછળ આપણે પકડાઈ જશું તો આપણને મૃત્યુ દંડ થશે. એના કરતા આપણે એક કામ કરીએ, આપણે તેને મારી રાખી આ ધન લઈને જતા રહીએ. આપણે રાજાને ખબર છે ચોરી આને કરી છે એટલે ચોરે પકડાઈ જશે ને ધન નહીં મળે એટલે બધું એની સાથે રાજ છુપાઈ જશે. આપણે તેને મારી ધન લઈ ગઈ જતા રહીએ. જો જેવું ધન જેવા દ્વારેથી આવે ને એવા દ્વારે તમારી પરિસ્થિતિ ઊભી કરીને જાય. અનિતિનું ધન અનિતિના માર્ગે જાય. ક્યારે એ સારા કાર્યમાં ઉપયોગ થાય નહીં, ક્યારે એ તમને ધર્મ કાર્યમાં ઉપયોગ થાય નહીં. એ દવામાં હોય, દવાખાનામાં જાય, ત્યાં વકીલમાં જાય, ત્યાં કોર્ટમાં જાય, આવી જગ્યાએ એ જાય. એટલે અનિતિનું ધન હતું અને એ અનિતિનું ધન વધી ગયું. એના કારણે મૃત્યુ કેવું થયું હતું કે આ બંને વેશ્યાઓ સૂતો એને બાંધી દીધો અને એના મુખમાં ગરમ સળગતા અંગારા એના મુખમાં નાખી દીધું. એ તડફડવા લાગ્યો અને એનું મૃત્યુ ત્યાં થઈ ગયું. આ મૃત્યુ થયું. આ બધું ઘણો સમય થયો એ ભયાનક બની ગયો. એ ધુધુકારી ભયાનક બની ગયો. એના ઘરની આસપાસ ગામના લોકો પણ જતા નહીં, નહીતર એ આવે એને બહુ જ હેરાન કરતો. એવો ભયાનક બની ગયો. આ બાજુ ગોકર્ણ મહારાજ તીર્થાટન કરતા કરતા પોતાના ઘરે આવ્યા. ઘરે આવી એને આવા સમાચાર મળ્યા ત્યારે કે પોતાના ભાઈનું મૃત્યુ થયું છે, માતાનું પણ મૃત્યુ થયું અને પિતાનું પણ ગોરખધામ પાસ થયું. રાત્રે પોતાના ઘરે જતા હતા ત્યાં સૈયા પર સકલાતો ત્યાં એવામાં પ્રેત આવીને એની પાસે ઉભો રહ્યો. આ બાજુ ગોકર્ણ મહારાજને હેરાન કરવા માટેના પ્રયત્ન કરે છે. ઘડીકમાં વાયુ છોડે, ઘડીકમાં હિલાત થઈ જાય, ઘડીકમાં અગ્નિ વરસાવે, ઘડીકમાં જળ વરસાવે, આવા અનેક પ્રકારના નાટકો કરતો. એટલે આ બાજુ ગોકર્ણ મહારાજને ખબર પડી કે જરૂર અહીંયા કોઈ આસુરી છે. ગોકર્ણ મહારાજે તરત જ હાથમાં જલની અંજલિ લીધી અને પાણી છાંટ્યું. એટલે તરત જ પેલું જે આસુરી તત્વ તે સ્થિર થયું. બોલવાનો પ્રયત્ન કરે છે પણ બોલી શકતા નથી. પ્રેતને માતા છે નહીં. એટલે ફરીથી જળ છાંટ્યું અને કીધું કે બોલ હવે તું કોણ છે. એટલે આ પ્રેત રૂપે જે ધુધુકારી હતું કીધું કે ભાઈ મને માફ કરશો, હું તમને બોલાવવાનો પ્રયત્ન કરતો હતો કે તમે કંઈક મારા ઉદ્ધાર કાર્ય કરો. ગોકર્ણ મહારાજને કાર્ય આવી કેવી રીતે કરી છે, શા માટે કર્યું છે? ધુધુકારી કહે કે ભાઈ મેં જીવનમાં ક્યારેય સારું કાર્ય કર્યા નથી. મેં અનિતિનું ધન લીધું, જુગાર કર્યો, મદ્યપાન કર્યું, અરે એનાથી મોટું પાપ તો મેં માતા પિતાને મારીને કર્યું છે, જે જગતનું સૌથી મોટું પાપ છે. માતા પિતાને તમે મારો, એને હેરાન કરો, એને એમ કહો કે તમને ખબર નહીં પડે, આ પણ એક મોટું પાપ છે. એને તમને મોટા કર્યા, તમે એને કહો કે તમને ખબર ના પડે, તમે એનાથી મોટા છો નહીં. માતા પિતાને આવા શબ્દ કહેવા કે તમને ખબર ના પડે, એ પણ એક મોટું પાપ છે. એમની પેઢીમાં એમનો જે અનુભવ છે એ તો તમારો અનુભવ છે અને આપણા કરતા સારું જીવન તો એ જીવતા આપણે કહી. અત્યારે તો નર્ક છે. અત્યારે જે આ ગરમી પડે છે એના કરતા તો એ સારી ઠંડકમાં રહેતા. એટલે અત્યારે નર્ક છે એ સ્વર્ગમાં જીવેલા છે. અને કંઈક આપણી શરીરની પરિસ્થિતિ ખરાબ થાય, આરોગ્ય ખરાબ થાય એટલે ડોક્ટર પેલો ઈલાજ તો એ તમારો કરે કે દીકરા આ વસ્તુ ખાઈને તમને સારું થઈ જશે, તું આ દવા લઈ લે, આવી રીતે આ ભોજન લે, તું આ ઉકાળો પી લે અને સારું થઈ જશે. એ જે અનુભવનું જ્ઞાન છે ને એ તો તમને ખબર પડે નહીં. એટલે એમને એવું પણ ના કહે કે તમને ના ખબર પડે. એમને ખબર પડે છે એટલે જ તમને મોટા કર્યા છે. નહીં તો ક્યાંક ભંડારે દીધા હોય જમીનમાં તો કોણ લાવે? તમને મોટા કર્યા એનાથી મોટું તો કાંઈ છે. એને કેટલા બેઠ બેઠા છે એ જ જાણતા. એટલે માતા પિતાનો અપમાન એને એનાથી મોટું જગતમાં કોઈ પાપ છે. એટલે તું કંઈ પણ કરીશ, મારી પાસે કેટલાય પુણ્ય કરીશ તોય મુક્ત થઈશ નહીં. ગોકર્ણ કહે અરે રે એવી રીતે તો કેમ હોય?
મેં તો અનેકો પ્રયાસ શ્રાદ્ધ કર્યા, અનેકો પ્રયાગમાં શ્રાદ્ધ કર્યા, અનેક કાશીમાં શ્રાદ્ધ કર્યા, રામેશ્વરમમાં શ્રાદ્ધ કર્યા, તો તારી મુક્તિ થઈ જવી જોઈએ. તારી તું 1000 વખત ગયામાં શ્રાદ્ધ કરીશ ને તોય મારી મુક્તિ થશે નહીં. મારા બાપ એવા છે, માતા પિતાને મેં એટલા હેરાન કર્યા છે, માને મારી છે, પિતાને મારી, એટલે તો 1000 પ્રયાસ શ્રાદ્ધ કરી તોય મારી મુક્તિ થશે નહીં. તો કે મારી મુક્તિ થાય એવો કંઈક માર્ગ તું શોધ. આ બાજુ ગોકર્ણ મહારાજ વિચાર કરવા લાગે, કરી દે આટલા બધા ગયા શ્રાદ્ધ કર્યા, આટલા બધા તીર્થોમાં શ્રાદ્ધ કર્યા, હવે જો આની મુક્તિ ન થાય તો હવે તો એવું કઈ સાધન છે કે જેના દ્વારા આને મુક્તિ કરી શકું. વિદ્વાનોને પ્રશ્ન કર્યો, વિદ્વાનોની પાસે પણ જવાબ હતો નહીં. પછી છેલ્લે વિદ્વાનોએ કીધું કે કામ કરો, આનો જવાબ ભગવાન સૂર્યનારાયણ આપી શકશે. કેમ સૂર્યનારાયણ? કે બ્રાહ્મણનો પિતા એ ભગવાન સૂર્યનારાયણ છે અને એની માતા એ વેદ માતા ગાયત્રી છે. જ્યારે બ્રાહ્મણનો યજ્ઞોપવિત સંસ્કાર થાય, ત્યારે જનોઈ સંસ્કાર થાય, ત્યારે એના લૌકિક માતા પિતા છે એનું મહત્વ ઘટી જાય અને એના પિતા તરીકે સૂર્યનારાયણ સ્થાપિત થાય અને એની માતા તરીકે વેદ માતા સ્થાપિત થાય. તું કોનો પુત્ર છે? ભગવાન સૂર્યનો પુત્ર છું. મારી માતા કોણ છે? મારી માતા વેદ માતા ગાયત્રી છે. આ એની ઓળખાણ થઈ જાય. એટલે એનું લાલન પાલન કે જન્મ દેનાર કરનાર, જે લાલન પાલન કરનાર હોય એનું મહત્વ વધારે છે. બ્રાહ્મણ સંધ્યા ગાયત્રી કરે એ સૂર્ય અને ગાયત્રીની ઉપાસના છે. એનું રક્ષણ પણ ભગવાન સૂર્ય અને માતા ગાયત્રી એના માતા પિતાની પેઠે કરે છે. એનું ભરણ પોષણ પણ માતા પિતાની પેઠે એમની જવાબદારી છે. એટલે સૂર્યનારાયણ પ્રશ્ન કરે છે કે સૂર્યનારાયણની હાથમાં જલ લઈ એટલે સૂર્યનારાયણની ગતિ સંભાવી દીધી ગોકર્ણ મહારાજે. અને ગોકર્ણ મહારાજે પ્રશ્ન કર્યો કે હે પ્રભુ, હે જગતના ચક્ષુ, અમે તમને વિનંતી કરીએ છીએ કે પ્રભુ, આ જગતમાં મેં હજારો પ્રયાસ શ્રાદ્ધ કર્યા, હજારો વખત પુષ્કરમાં શ્રાદ્ધ કર્યા, ગયાથી પ્રયાગરાજ, અયોધ્યા, મથુરા, માયા, હરિદ્વાર અનેક જગ્યાએ જઈને શ્રાદ્ધ કર્યા, પણ મારા ભાઈને કોઈ મુક્તિ મળી નથી. તો હવે કયું મુક્તિનું સાધન છે જેના દ્વારા મારા ભાઈને આ પ્રેત યોનિમાંથી મુક્તિ થાય? એટલે સૂર્યનારાયણ સાંભળો, શ્રીમદ ભાગવત મહાપુરાણ એનું સપ્તાહ શ્રવણનું આયોજન કરો અને એનું પારાયણ તમે કરશો, એનું શ્રવણ આ ધર્મકારી રીતે કરશે, ત્યારે એની મુક્તિ થશે. આ વાત સાંભળી ગોકર્ણજી મહારાજે તરત જ ભાગવતનું આયોજન કર્યું. ગામમાં ઠેર ઠેર ગ્રામજનોને આમંત્રણ આપ્યું કે આજે મારે ભાગવતનું આયોજન છે, ભાગવત કથા સાંભળવા આવો અને આપણે સૌ ભગવાનના ગુણગાન ગાઈશું. 16 સ્તંભની યજ્ઞશાળા બનાવવામાં આવી, એમાં લીલા માસ લગાવવામાં આવ્યા અને લીલા માસમાં આ ધુંધુકારીએ વાસ કર્યો. ધુંધુકારી જઈ અને લીલા માસમાં જઈને બેસી ગયો. એને જોયું કે આ સભામાં ક્યાંય મારી જગ્યા છે, એ હું ક્યાંય બેસી શકું એમ છે. એ તરત જ એને જઈ અને લીલા વાસમાં વાસ 7 દિવસનું સપ્તાહ નારાયણ ભાગવતજીનું પૂર્ણ થયું અને એક રીતે એને ભાગવતજીનું શ્રવણ કર્યું. જેના કારણે થઈ અને વૈકુંઠમાંથી વિમાન ઉતર્યું. વૈકુંઠમાંથી વિમાન ઉતર્યું એટલે તરત જ આ માસમાંથી એક શુદ્ધ શ્વેત વસ્ત્ર સાથેનો દેહ પ્રગટ થયો, જેના 4 ભુજ હતા અને ભગવાન નારાયણ જેવું સ્વરૂપ એનું થઈ ગયું. એ ભાગવત શ્રવણના કારણે સ્વયં ભગવાનના દૂતોએ એને વિમાનમાં બેસાડી અને એને વૈકુંઠમાં લઈ જતા હતા. એવામાં ગોકર્ણ મહારાજે એ વિમાનને છુપાવી કે ઊભા રહ્યો. આ વિમાન એકલામાં કેમ આવ્યું? આ કથા શ્રવણ તો આટલા બધા લોકોએ કરી છે, તો વિમાન હજારો આવવા જોઈએ, તો કેમ ફક્ત આ ધુંધુકારી માટે આ વિમાન આવ્યું? એટલે એ દેવના દૂતોએ કહે છે કે સાંભળો, કથા તો ધુંધુકારીએ સાંભળી અને આ બધા ગ્રામજનોએ સાંભળી, પણ બંનેના કથા શ્રવણમાં ભેદ છે. કથાના ફળમાં પણ ભેદ છે, શ્રવણમાં ભેદ છે, બંનેના ફળમાં ભેદ છે. તો કે આ ધુંધુકારીએ એક ચિત્તે આમ પણ જલ પણ ગ્રહણ કરી શકે એમ છે. નિત્ય ઉપવાસી રહ્યો અને કથા સાંભળ્યા પછી એનું મનન, ચિંતન, કીર્તન કર્યું, એનો વિચાર કર્યો કે આ મહત્વ શું છે, આજે મહારાજે શું કથા કીધી, એને ચિંતન કર્યું. આમ 7 દિવસ સુધી શ્રવણ, મનન અને ચિંતન આ કરવાથી એને એનું ધ્યાન કથામાં જતું બીજે ક્યાંય હતું, એના કારણે એને આ વૈકુંઠ મળ્યું છે. અને તો કે આ ગ્રામજનો કથા સાંભળતા હોય, પણ એક ઘરે વિચાર કરતો કે મારે હવે ઘરે ખીચડી બનાવવાની બાકી છે, ઘરે મારે
જ્ઞાન નક્કી છે કે નહીં, આવા બધા વિચાર કરવામાં હતા. એની કથામાં ધ્યાન એટલું બધું હતું નહીં, એક ચિત્તે કથા સાંભળી નથી, એટલે એમના માટે આ વિમાન આવ્યું નથી. પરંતુ ફરીથી જો આ જ રીતે એ કથાનું શ્રવણ કરવામાં આવે અવશ્યથી એમને આ જ રીતે વિમાન દ્વારા ભગવાનનું નામ પ્રાપ્ત થશે. આવો પુરાણ શ્રવણનો મહિમા કીધો. ત્યારબાદ કીધું કે આ સપ્તાહ પારાયણનો વિધિ શું છે, આ ભગવાનની ભાગવત કથાના શ્રોતાના અને વક્તાના નિયમો શું છે, આજથી કહી દઉં. છેલ્લો દિવસ છે કે આપણને બધાને લાગુ પડે કે ઘરેથી પહેલા તો પોતાનું આસન લઈને આવવું. શું કરવું? ભાગવતનું ફળ જોઈતું હોય ને, કોઈ પણ વ્રત જપ તપ નિયમ એનું ફળ જોઈતું હોય તો પહેલું તો પોતાનું આસન હોવું જોઈએ. આ બધું જ ફળ તમે બીજાના આસન પર બેસો એટલે એકબીજાનું ટ્રાન્સફર થાય. બોલું તમારું ફળ તમને મળે. સૌથી પહેલું તમારું આસન સિદ્ધ હોવું જોઈએ. જેનું આસન સિદ્ધ હોય એનું શાસન સિદ્ધ થાય. તમારું આસન તમારી પાસે હોવું જોઈએ. ત્યારબાદ જ્યારે કથામાં શ્રવણ કરીએ ત્યારે આપણા હાથમાં માળા હોવી જોઈએ. બીજું શું હોય? આપણા હાથમાં માળા હોય અને મનમાં કૃષ્ણનું નામ, એટલે તમારું મન બહાર ક્યાંય જશે નહીં. માળા છે એ તમારો સંયમ છે, તમારા મનને સ્થિર કરનારો એક રૂલર છે. તમારી ઉપર એ કબજો કરી રહે છે, તમારે એથી બહાર જવાનું નથી. તો ભાગવત કથામાં બેઠું છે એટલે માળા તમને સંયમમાં રાખશે. તમારા હાથમાં ભગવાનનું નામ સ્મરણ હોવું જોઈએ. આટલી વસ્તુ ખાસ તમારી બીજું છે કે 15 દિવસ કે 7 દિવસ જે દરમિયાન કથાનું શ્રવણ કરો તો ભૂમિ સંયમ કરવું જોઈએ. જમીન પર કોઈ પણ વ્રત ઉપાસનાનો નિયમ છે કે ભૂમિ સંયમનો નિયમ છે. તમે વ્રત ઉપાસ કરો કે જમીન પર સૂવું જોઈએ. જમીન પર સાદું ડોગરી હોય કે સાદડી હોય કંઈ પણ પાથરી ભૂમિ સંયમ શેઠી ઉપર આરામ કરવો નહીં. ઊંચા આસન આરામ કરવો, આવો એનો નિયમ છે. ઉપવાસી ને એનાથી આપણે કીધું કે થઈ શકે તો ઉપવાસ કરવો. એ ન થઈ શકે તો એનાથી આગળ એક સમય ફલાહાર